બરાબર. સારું, ચલો એટલે start કરીએ. એક લીલી કાકડીમાંથી મારે બોટ બનાવી છે. હવે જયારે આપણે બોટ બનાવવી હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે સેજ તમે જે મટીરિયલ પસંદ કરો કે એમાં તમારે સેજ બોટ શેપ હોય તો વધારે સારું. ઓકે. એટલે ધારો કે આપણે અત્યારે કાકડી છે, દૂધી કે જે બી તમે મટીરિયલ વાપરો પણ સેજ શેપ એની મેળે હોવો જ જોઈએ. એટલે દૂધી પણ લઈ શકીએ છીએ આમાં? દૂધી પણ લઈ શકાય. જો ખાવા માટે ન વાપરવાનું હોય અને એવું લાગે તો દૂધી પણ લઈ શકાય. અચ્છા. સૌથી પહેલા તમારે બોટનો બેઝ બનાવવા માટે એક બરાબર આમ એને એક આવી રીતના કાપી લેવાનું કર કે જેથી તમારી બોટ આમ ઊભી રહી શકે, ઊભી રહી અને ગબડી ન પડે પ્લેટ. હવે આજે આપણે પીસ ડિસ્કાર્ડ કર્યો છે એ રાખી મૂકવાનો છે. ઓકે. કાકડીને આમ પકડી ફરી એક ઉપરથી એને કટ કરી લઈએ. કટ કરી છે. તો મારે આમાં બોટમાં શર્ટ જેવું બનાવવું છે એટલે હું અહીંથી એને કાપી નથી લેતી અને એને ઇન્ટેક્ટ જ રાખું છું. આમ રાખી હાથથી અને પછી તમારે મટીરિયલ આમાં ફિલ કરવા માટે બોટ બનાવી છે એટલે એને કટ કરવું છે. ઓકે. એટલે ગેપ બનાવવો પડશે. નીકળી ગયું તો કઈ ને આપણે પિનથી ફિટ કરી દેશું. ડીપ અંદર ચપ્પુ લેવાનું કે જેથી તમે સ્કૂપ કરો ત્યારે તમને સારું પડે. ઓકે. ને ચપ્પુ એકદમ આગળથી પકડ્યું છે તમે? હા. હવે આપણે સ્કૂપ કરવું છે પણ નાના નાના આમાં કટ આપી દેશું કે જલ્દી ઇઝીલી તમે એને સ્કૂપ કરી શકો. અચ્છા. ઓકે. અંદર પણ નાના નાના પીસીસ કરી લઈએ. હા, એટલે સ્કૂપ તમે ઇઝીલી જલ્દી આમ નીકળી જાય મટીરિયલ. આખું હોય તો થોડીક તકલીફ પડે. ઓકે. હવે સ્કૂપર થી એને સ્કૂપર થી બધા બી નો ભાગ છે એ કાઢી લઉં છું. અચ્છા. હવે આ ધારો સીધી બોટ થઈ. મારે આને સેજ વધારે શેપ આપવો હોય તો હું આને વી કટ કરી દઈશ. ઓકે. થોડી વધારે ફેન્સી અને એટ્રેક્ટિવ લાગે. બહુ સરસ લાગે છે. હવે આ એકવાર સાફ થઈ ગયું અંદરથી બધું પછી એટલે તમારે આમ રાખી એક ફાઇન વાંસની કે ની સળી લેવાની. જે ઉપરનો પીસ જે કટ કર્યો તો એ સેજ નીકળી ગયો એટલે તમારે એને સેજ ફિટ કરવું પડશે. ઓલો ઇન્ટેક્ટ હોય. હા. આમ રાખી અને ગાજર કે કઈ પણ એક કોન્ટ્રાસ્ટ કલરમાં એક પાતળી સ્લાઇસ કરી ટ્રાયેંગલ આપી અને એક ધજા જેવું એ સેજ જ કરીએ પણ એક લુક એકદમ સારો આપે છે. તમે આવી રીતના કરી અને આની અંદર તમારે જે બી ફીલ કરવું હોય એ તમે કરી શકો છો. ઓકે. સેમ એ રીતે આમાં ધારો કે આપણે આખું ફીલ કરવું છે અને આમાં શર્ટ ને એવું કર્યું. આપણને એવું ન કરવું હોય અને બીજી રીતના કરવું હોય તો હું તમને બતાવું. સેમ એવી જ રીતના મેં કર્વ બોટ લઈ કટ કરી અને મેં અંદરથી સાફ કરી દીધું છે. હવે મારે આમાં શર્ટ નથી કરવું અને એવી ઈચ્છા આપણને થાય કે હું શિકારા જેવું બોટ હાઉસ કરું કે એવું કરું તો એવી ડિટેલિંગ જો તમને કરવી એટલે આ એક ડેકોરેટિવ પીસ બનાવીએ છીએ. આ બી મીન્સ ઇઝીલી તમે આમાં ક્યાંય આપણે ટૂથપિક કે કઈ વાપરતા નથી. ઓકે. જસ્ટ કટ કરેલી વસ્તુ પ્લેસ કરવાની છે. એટલે ગાજરનું મારે ઘર જેવું કરવું છે. ઓકે. એટલે એક જાડી હું સ્લાઇસ કોઈ ફિક્સ સાઈઝ રાખીએ છીએ ના જે તમારી બોટ હોય કે ધારો કે તમારે એવું થાય કે ગાજરનું નાનું પડે તો નીચે તમારે કઈ બી ફિલિંગ કરીને એને ઊંચું કરી જ શકો. ઓકે. સળી કે ટૂથપિક ની કઈ જરૂર નથી. અચ્છા. તમે ફરી એક બે ધારો કે પીસ હોય એ મૂકી દો આમ તો એની મેળે તમારી ઊંચું જ રહેવાનું છે ઘર એમ. અચ્છા. બરાબર ને એમાં મૂકવાનું આમ. ઓકે. અને ડુંગળી કે એવું હોય કે બીટ હોય કઈ બી એવું રાઉન્ડ શેપ નું આપણને જોઈએ છે એટલે આમ કરી અને ઉપર આમ મૂકી દેવાનું. ઓકે. એટલે હવે તમારે આમાં ફ્લાવર્સ કે કઈ મૂકવા છે તો તમે ડુંગળી માંથી કે કઈ બી ફ્લાવર જે કરો. ઓકે.
ડુંગળીના ફ્લાવર અગાઉ તમે શીખવેલા જ છે એ હા. રીતે જ તૈયાર કર્યા છે. હા. પછી આમાં તમારે જે બી ફૂલ મૂકવા હોય, તમે ગાજરના મૂકો, જે તમારે સલાડમાં સર્વ કરવું હોય ઓકે. એ તમે મૂકી શકો. અચ્છા. બરાબર? એટલે આ રીતના બી કરી શકો. પછી હું તમને એને પ્લેટમાં આપણે કેવી રીતે મૂકવી, બસ હવે આપણે આ પ્લેટને હું તને બતાવું. એવરી ટાઈમ સ્લાઇસ કે કઈ આપણે મૂકીને કર્યા છે, એના બદલે મેં ચોરસ એક સરખા કટ કર્યા છે કે જે તમારે ડીપ વચ્ચે આપણે સેન્ટરમાં ડીપ મૂકશું કે જે ડીપ કરીને તમે ખાઈ ખાઈ શકો. એટલે કંઈક જુદું લાગે એવરી ટાઈમ ગોળ સ્લાઇસ કરવાના કરતા. એટલે સીધા કાપી અને ચારે બાજુ મેં મૂક્યા છે. ઘણી વખત એટલે લાસ્ટ ટાઈમ જ્યારે અથવા તો અત્યાર સુધી જેટલી વાર શીખે છે કાકડી સ્લાઇસ હોય પછી વચ્ચે ગાજરનું છીણ કે એનું. હા, એના બદલે આ એક જુદું કરું છું. પછી તમે સેન્ટરમાં કાકડી મૂકો. કાકડીમાં મારે ડીપ મૂકવું, એટલે મીન્સ એક મેં સાલસા ડીપ લીધું છે અને એક દહીંનું ડીપ છે. એટલે એક જ ડીશમાં તમે બે ડીપ સર્વ કરી શકો. એક દહીંનું ડીપ છે. ઓકે. કે વ્હાઈટ કલર અને પાછું એમાં બી મેં ગાજર અને થોડુંક ખમણીને મૂક્યું છે એટલે કલર એક સરખો અને શેડ લાગે. મિક્સ કલર છે. મિક્સ કલર. હવે એકલું આપણે આવી રીતના મૂકીએ એના કરતા આપણને એમ લાગે કે હજી સહેજ વધારે ડિટેલ કરવી છે તો નાના નાના ટામેટા કે નાની નાની તમને બજારમાં મળે કે ટિંડોરું મળે એવું મળે તો એમાંથી બી તમે નાની બોટ મૂકીને એક મૂકી શકો. ઓકે. હા, ટિંડોળાની સાઈઝની. હા, એટલે આ બી જો ધારો કે છે તો મને વાંકું મળ્યું છે ટિંડોળું તો એક લઈ જસ્ટ એક સ્લાઇસ કરવાની. એને એમ ફિટ કરી દેવા. ઓકે. એટલે નાની એમથી બોટ લાગે. તમે એને વચ્ચે આમ મૂકી દો. અચ્છા. ટિંડોળા સિવાય બીજા શેમાંથી આવું કઈ કરી શકીએ? ચીકુની સ્લાઇસ મૂકો તો બી બ્રાઉન થાય. ચીકુ છોલી અને તમે આવી રીતના કરો તો બી સરસ લાગે. એ કરાય. હવે આપણને એમ થાય કે બહુ સાદું સાદું ને એવું લાગે છે. તમે એક માણસ કેવું કંઈક કરવું હોય, ડિટેલિંગ કરવી છે તો આપણે માણસ. હા, જો એવી ઈચ્છા થાય તો એક રાઉન્ડ શેપની ડુંગળી લીધી છે. એક મારે કેપ કરવી માટે એટલે શું ઈઝી થાય અને તમારે બહુ ઝાઝી વસ્તુ એને બહુ. એક લીલી ડુંગળી લઈ એની ઉપર મેં લાલ મરચું કરીને ટોપી કરું છું. ઓકે. અને આંખ માટે એક લવિંગ ખોસી દે. બાકીનો એનો બીજો ભાગ તો દેખાવાનો નથી એટલે આપણે માણસ કરવું હોય તો બી આટલું જ કરવાનું. તમે આ રીતે કરી રહ્યા છો તો મને થાય છે કે જે ટ્રીક છે એ તો ખરી પણ વિઝ્યુઅલાઇઝ કરવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે માણસ કીધું તો હું તો એકચ્યુઅલી વિચાર મળી કે કેવી રીતે માણસ બનાવશે ને કઈ રીતે કરશે પણ આ બહુ જ ઈઝી મેથડ છે. જે વિચાર આવવો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર કરો એટલે તમને વિચાર આવે જ. જેવું તમારી ઈચ્છા એમ થાય કે મારે હજી વધારે ડિટેલ કરવું છે તો ચોક્કસ વિચાર આવે જ તમને. શર્ટ કર્યું, ધજા કરી, મેથડ બહુ ઈઝી છે પણ એ વિચાર આવવો આઈડિયા. હા, એટલે તમારે આમ કરી અને આમ એક મૂકવાનો એટલે સારું લાગે આમ. બરાબર. હા. અને એમાંથી મને હલેસા જેવું કરવું છે. ઓકે. તો જસ્ટ એક સ્લાઇસ થી કટ કરી આમ ટૂથપીક ભરવી આમ એક હલેસું કરી અને એને તમારે અહીંયા સાઈડમાં ખાલી ટેકવી જ દેવાનું છે અને આ ફેસ આમ દેખાય એમ રાખી દેવાનું. ઓકે. બે નાના ટામેટામાંથી મેં વી શેપના ફૂલ કર્યા છે એ બી તમે વચ્ચે મૂકી શકો. અચ્છા, એટલે આખું લેક જેવું તમે તૈયાર કરી થઈ જાય અને આમાં દરેકે દરેક વસ્તુ એમ કે તમે ઉપયોગમાં પણ લઈ જ શકો છો. ઓકે. તો એક બોટ બનાવી અને બાકી તો રૂટીનમાં આપણે જે અરેન્જમેન્ટ કરીએ એમ જ મેં અરેન્જ કર્યું છે. ઓકે. બોટ વાળું સલાડ તૈયાર છે સર્વ માટે. તૈયાર છે બોટ વાળી સલાડ પ્લેટ.